કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે 2009માં દેશના 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર કાયદાનું સ્વરૂપ આપીને દેશના ગરીબ બાળકોને શાળામાં સારી શૈક્ષણિક સંસ્થામાં મફત શિક્ષણ મૂળભૂત અધિકાર તરીકે આપ્યું. કમનસીબે ગુજરાતની ભાજપા સરકાર શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ કરી રહી છે. જે રીતે રાઇટ ટુ એજ્યુકેશન માટે શિક્ષણના અધિકાર માટેની જાહેરાત આવી, 6 વર્ષ સુધીની ઉંમર મર્યાદાના કારણે તાજેતરમાં જે જાહેરાત આવી એ ગત વર્ષ કરતાં બેઠકોમાં 50,000 જેટલો ઘટાડો છે અને બીજી બાજુ ફોર્મની સંખ્યામાં વધારો થયો છે. તો મારી સરકારને વિનંતી છે, માનનીય મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ પક્ષ તરીકે અમે વિનંતી કરી છે, શિક્ષણ મંત્રીને વિનંતી કરી છે કે તાત્કાલિકપણે શિક્ષણના અધિકાર કાયદા હેઠળ ગરીબ અને સામાન્ય ઘરના બાળકોને શિક્ષણનો અધિકાર મળે તે માટે બેઠકોમાં વધારો કરવામાં આવે. ગત વર્ષની બેઠકોની સંખ્યા હતી તેમાં વધારો કરવો જોઈએ, તેની બદલે જે ઘટાડો થયો એ તાત્કાલિક દૂર કરીને બેઠકોની સંખ્યામાં 50,000 જેટલો વધારો કરવામાં આવે, જેથી કરીને ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર મળી રહે અને એની માટેનો આ અમે વિનંતીપત્ર લખ્યું છે. હું આશા રાખું છું કે રાજ્ય સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોના શિક્ષણના અધિકાર માટે ચિંતા કરીને તાત્કાલિક નિર્ણય કરે.